વડોદરાની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે હરણી બોટ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે કરી મુલાકાત। વડોદરામાં 2 વર્ષ અગાઉ બનેલી હરણી બોટ દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું। આ દુર્ઘટનામાં 12 નાના બાળકો અને 2 શિક્ષિકાઓના દુઃખદ અવસાન થયા હતા। ઘટનાને 2 વર્ષ પૂર્ણ થવા આવ્યા છતાં આજ દિન સુધી પીડિત પરિવારોને પૂરતો ન્યાય મળ્યો નથી તેવો આક્ષેપ પીડિતો દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે। આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાના પીડિત પરિવારોને મળ્યા હતા। અરવિંદ કેજરીવાલે પીડિત પરિવારો સાથે મુલાકાત કરીને તેમની વેદના, દુઃખ અને સંઘર્ષને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા। પીડિતોએ જણાવ્યું હતું કે દુર્ઘટનામાં પોતાના સંતાનો અને સ્વજનો ગુમાવ્યા બાદ પણ સરકાર તરફથી માત્ર આશ્વાસનો જ મળ્યા છે, પરંતુ હકીકતમાં કોઈ અસરકારક ન્યાયિક કાર્યવાહી થઈ નથી। જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી ન થવાથી પીડિત પરિવારોમાં ભારે રોષ અને નિરાશા છે। પીડિતો દ્વારા એક ગંભીર ઘટના પણ અરવિંદ કેજરીવાલ સમક્ષ રજૂ કરવામાં આવી હતી। દુર્ઘટનામાં જીવ ગુમાવેલી એક નાની બાળકીની માતાએ એક જાહેર કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માંગ કરી હતી। ત્યારે તેમની વાત સાંભળવાની જગ્યાએ તેમને સુરક્ષાકર્મીઓ દ્વારા પકડીને કાર્યક્રમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેનાથી પીડિત પરિવારોની લાગણીઓ વધુ ઘાયલ થઈ હતી। પીડિતોના કહેવા મુજબ ભાજપના કોઈ મોટા નેતાઓ વડોદરામાં આવે ત્યારે આ પરિવારોને નજરકેદ જેવી સ્થિતિમાં રાખવામાં આવે છે, જેથી તેઓ પોતાની વ્યથા જાહેરમાં વ્યક્ત ન કરી શકે। અરવિંદ કેજરીવાલે આ સમગ્ર ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને કહ્યું હતું કે જે માતાપિતાએ પોતાના નિર્દોષ બાળકો ગુમાવ્યા છે તેમની અવાજ દબાવવાનો અધિકાર કોઈ સરકારને નથી। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ન્યાય માંગવું કોઈ ગુનો નથી અને સરકારનું પ્રથમ કર્તવ્ય પીડિતોને ન્યાય અપાવવાનું હોવું જોઈએ। કેજરીવાલે પીડિત પરિવારોને આશ્વાસન આપ્યું હતું કે તેઓ આ મુદ્દે અવાજ ઉઠાવશે અને ન્યાય મળે તે દિશામાં દરેક શક્ય પ્રયત્ન કરશે। આ મુલાકાત દરમિયાન પીડિત પરિવારોની આંખોમાં હજુ પણ સંતાનોને ગુમાવ્યાનો દુઃખ અને સરકાર સામેની નિરાશા સ્પષ્ટ દેખાતી હતી। 2 વર્ષ વીતી ગયા હોવા છતાં ન્યાયની રાહ જોતા પરિવારો આજે પણ પ્રશ્ન કરે છે કે તેમના બાળકોના મોત માટે જવાબદાર કોણ છે અને તેમને ક્યારે ન્યાય મળશે। અરવિંદ કેજરીવાલની મુલાકાતથી પીડિત પરિવારોમાં થોડી આશા જાગી છે કે કદાચ હવે તેમની વેદના સરકાર સુધી પહોંચશે અને હરણી બોટ દુર્ઘટનાના પીડિતોને અંતે न्याय મળશે। ये हमारी 2 बहनें पिछले मई महीने में गई थी मुख्यमंत्री को, मतलब वहाँ जंगल प्रोग्राम था एक हॉल में, तो जाके बीच में से खड़ी होके उन्होंने बोला कि हमको आपसे मिलने नहीं देते ये लोग, बार बार पुलिस तंग करती है, हमारी सुनवाई करो। उसको क्राइम ब्रांच ने 3-4 घंटे उठाई। मुख्यमंत्री ने बुलाया, सुना, हाँ देखेंगे आपके लॉयर से बात करेंगे, ऐसा लगा। आज तक तो कुछ हुआ नहीं। तो उसके बाद जो इन पूरे परिवार पर स्टार्ट हुआ कि कोई भी बड़ा नेता बीजेपी का आता है, चाहे प्राइम मिनिस्टर आके गए 2 बार, चीफ मिनिस्टर आते हैं, गृह मंत्री आते हैं, सभी को हाउस अरेस्ट, घर पे सुबह से पुलिस, ये सब उनकी पीड़ा है। इनको पता भी वीडियो तुम्हारे जोड़े से पहले दिकरी नो हां हां चालू रहो। इनको भी पता है, पर क्या है कि एक मुद्दा ऐसा था कि जिससे आपको मतलब स्टार्ट करना था, कहीं ना कहीं नेतागिरी आपकी भी थोड़ी हमारे संपर्क में आई हुई। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।